હવે મિત્રો બે પ્રશ્ન છે, એક છે હાઉ ડુ યુ ગો ધેર અને એક છે હાઉ ડીડ યુ ગો ધેર. જે કોઈ પણ અંગ્રેજી શીખતા હોય ને એ અંગ્રેજી શીખવાવાળાને મારે દરેક વ્યક્તિને એક વસ્તુ કહેવી છે કે અંગ્રેજી બોલતી વખતે આ ભૂલ તો ભૂલથી નહીં ના કરતા. શું કામ? કારણ કે આવી ભૂલો વારંવાર કરે છે જેના કારણે સામેવાળો વ્યક્તિ ક્યારેક અંગ્રેજી આપણે શું કેવું હોય અને એ લોકો હું સમજી લેશે. હું સમજી લે છે એનું કારણ એ જ કે આપણે હું બોલ્યા હોય. હું તમને એમ કહું કે મારી પાસે 5 ટીવી છે તો તમે ટીવી જ સમજ્યા ને. પણ હું એમ કહું તો કે મારી પાસે 5 ટીવી હતી તો તમે એવું સમજ્યા કે આની પાસે હતી, હવે અત્યારે નથી. પરંતુ મારે ઘણીવાર બોલવાનું એવું થાય કે મારે કેવું તું હતી અને તમારી સમક્ષ બોલાઈ જાય છે ઇંગ્લિશમાં છે તો અર્થનો અનર્થ સામેવાળો વ્યક્તિ સમજી લેશે. તો એવું ન થાય, કારણ કે આપણે ગુજરાતીમાં તો તરત ખબર પડી જાય કે ભાઈ છે છીએ છો લાગે એટલે તરત ખબર પડી જાય કે અત્યારની વાત કરે છે. હતો હતી હતા એવું વાત કરે તો ખબર પડી જાય કે આ ભાઈ ગઈકાલની વાત કરે છે. પણ અંગ્રેજીમાં આપણે હતો હતી માટે ઘણીવાર છે છીએ છો ઇંગ્લિશમાં કરી નાખીએ છીએ. હવે એવું ન થાય એના માટે ખાસ આજે આપણે આ ટોપિક તમારા માટે લઈને આવ્યો છું કે એ વસ્તુને કેમ ક્લિયર કરવી કે ભાઈ ખબર પડે કે હું ભૂતકાળનું ભૂતકાળમાં જ બોલ્યો ને સામેવાળાને ભૂતકાળ જ સમજાણું, મારે વર્તમાન કાળનું જ કેવું છે ને સામેવાળાને વર્તમાન કાળ જ સમજાણું. તો આ બધી વસ્તુઓ તમારે થોડી ક્યાંક ને ક્યાંક સમજવી પડશે ને એ ભૂલ ન થાય એના માટે આજે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. વિડીયોને લાઈક કરી દો અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દો. અને હવે હું શરૂઆત કરવા જઈ રહ્યો છું આજના સેશનની. સૌથી પહેલા સાહેબ અહીંયા જો હું તમને દરેક વસ્તુઓ સમજાવવાનો છું કે કઈ શું છે તો પહેલા લાઈક કરી દીધી છે, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવી દીધું. ઓકે, હવે તમને એક પ્રશ્ન પૂછો કે હાઉ ડુ યુ ગો ધેર. હાઉ એટલે કેવી રીતે, ડુ યુ ગો એટલે કે તમે જાઓ છો, ધેર એટલે કે ત્યાં. હવે આનું ગુજરાતી એવું થાય કે તમે ત્યાં કેવી રીતે જાઓ છો એ ખબર કેમ પડી કે અહીંયા ડુ યુ એટલે કે ડુ ડઝ થી છે એટલા માટે. સેમ પ્રશ્ન છે, ખાલી આટલો જ ફેર છે. જો હાઉ ડીડ યુ ગો ધેર, હવે ડીડ છે અને અહીંયા ડુ છે તો આ બેયના પ્રશ્નમાં ફેર કેટલો? અહીંયા એનો મીનિંગ એવો થાય કે તમે કેવી રીતે જાઓ છો અને આનો મીનિંગ એવો થાય કે તમે કેવી રીતે ગયા. હવે બંનેનો જવાબ દેતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે સૌથી પહેલા તો આપણે ગઈકાલના લેક્ચરમાં મેં કીધું હતું કે આપણે પ્રશ્નમાં છે ને અથવા આપણે બોલવું હોય ને કે હું બસ દ્વારા ઓફિસે જાઉં છું તો તમે જવાબ એવી જ રીતના લખશો, આઈ એમ ગો ટુ બાય, આઈ એમ ગો બાય બસ. આપણે આવું કરી દઈશું, બાય બસ. ઓકે, હવે આવું કરી દે. પણ સાહેબ આ સેન્ટેન્સ એ ખોટું પડે. તમને એક વસ્તુ તમે સમજો કે અહીંયા હાઉ ડુ યુ ગો ધેર આમાં મેં તમને કે એમિઝાર આપ્યો છે? નથી આપ્યો ને. તો તમે આ રીતે કઈ રીતે જવાબ દઈ શકો? ન દઈ શકો સાહેબ. તો કઈ રીતે દેવો પડે? હંમેશા યાદ રાખજો, ડુ અને ડઝ આ પ્રશ્ન છે સાદા વર્તમાન કાળની કે ડુ અને ડઝ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 થી ક્વેશ્ચન પૂછાણો તો એનો જવાબ ઓલવેઝ પેલા જેની વાત કરતા સબ્જેક્ટ એની બાજુમાં સીધું ક્રિયાપદનું મૂળ રૂપ જ મૂકવાનું હોય છે. આટલી પહેલા તમને ખબર પડવી જોઈએ. તો અહીંયા લખ્યું છે કે હાઉ ડુ યુ ગો ધેર તો તમે એમ લઈ શકો સાચો આન્સર આઈ ગો ધેર એટલે કે ત્યાં બાય બસ. હવે આ બાય બસ શું કામ લખ્યું તો કે તમે કેવી રીતે જાઓ છો, કેવી રીતે ગયા, કેવી રીતે જઈ રહ્યા છો ને કેવી રીતે જાશો. તો જ્યારે તમારે કોઈ વાય વેહિકલ તો બતાવવું પડશે ને કે અમે હોન્ડામાં જઈ રહ્યા છીએ, અમે બાઇક લઈને જઈ રહ્યા છીએ, ચાલીને જઈ રહ્યા છીએ, કોઈ પણ. તો જ્યારે કોઈ ક્રિયા તમે જવાની કરો છો અને કેના દ્વારા તો બાઇક, બસ તો બસ દ્વારા, બાય કાર તો બાય કાર દ્વારા, બાય વોક તો વોક ચાલીને જાવ છો. તો એ વસ્તુ સમજવાની. પણ એ તો હાલો ગોળ છે તો સમજે. અહીંયા ધ્યાન રાખવાનું છે કે સબ્જેક્ટની બાજુમાં V1 જ મૂકવાનું થાય. માની લો કે તમને એવો પ્રશ્ન પૂછે કે વેન ડુ યુ વેક અપ તો જવાબ એમ જ થાય આઈ વેક અપ. શું કામ તો કે સબ્જેક્ટ એની બાજુમાં V1 જ મૂકવાનું થાય. તમને એવો પ્રશ્ન પૂછ્યો કે હાઉ ડીડ યુ ગો ધેર. હવે આની વાક્ય રચના કેવી છે તો કે ડીડ થી ક્વેશ્ચન પૂછ્યો છે, ડીડ ડબલ વેચાઈ છે, ડીડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. હવે હંમેશા યાદ રાખજો કે આનો જવાબ દેતી વખતે સબ્જેક્ટની બાજુમાં V2 અને બાજુમાં ઓબ્જેક્ટ. સાહેબ આવું થોડું યાદ રાખે એટલે રાખવું પડશે. પણ યાદ ક્યાં સુધી રાખવું પડે? જ્યાં સુધી તમે એની અઢળક પ્રેક્ટિસ અને જોરદાર પ્રેક્ટિસ કરી લ્યો પછી તમારે આ વસ્તુ યાદ ના રાખવી પડે સાહેબ. પણ આપણે પ્રેક્ટિસ કરવી જ નથી, પણ થોડીક કરવા માંડો આવા વાક્યોને ભરપૂર. આજે હું તમને પ્રેક્ટિસ કરાવવાનો છું. હવે ધ્યાન રાખજો સાહેબ. હવે હાઉ ડીડ યુ ગો ધેર.
હવે તમે આનો જવાબ આવી રીતના લખશો કે આઈ ગો ધેર બાય બસ. અરે સર, આ તો ઉપરનો જવાબ થઈ ગયો કે હું જાઉં છું, કારણ કે આપણને ખબર છે કે ગો એટલે જાય છે. તો અહીંયા મારે સાચો જવાબ શું લખવો પડે? અરે સાહેબ, સાચો જવાબ લખવો પડે આઈ વેન્ટ ધેર બાય બસ. આ સાચો જવાબ છે, આ ખોટો જવાબ છે. શું કામ? હું ગયો. તમને અહીં પૂછાશ કેવી રીતે કે તમે કેવી રીતે ગયા? ડુ યુ ગો એટલે કેવી રીતે જાઓ છો? હાઉ ડુ યુ ગો એટલે કેવી રીતે જાઓ છો? હાઉ ડીડ યુ ગો એટલે કેવી રીતે ગયા? તો હું જાઉં છું. તમને પૂછ્યું છે કેવી રીતે જાઓ છો, તો હું જાઉં છું. તમને પૂછ્યું કેવી રીતે ગયા, તો હું ગયો. તમને પૂછે કેવી રીતે જાશો, તો હું જઈશ. તો જે પ્રમાણેનું તમને પ્રશ્ન પૂછ્યો છે એ જ પ્રમાણે એનો તમારે સાચો આન્સર આપવો પડે. એ જ પદ્ધતિથી હવે હું તમને આજે બધા ટેન્સની પ્રેક્ટિસ કરાવું છું, એટલે તમને ખબર પડી જશે કે ભાઈ આનો સાચો જવાબ કઈ રીતે આપવાની. તો હવે શરૂઆત કરીએ છીએ. પહેલા તમને એક ખબર પડી. હમણાં હું એક એક વસ્તુને ક્લિયર કરાવું છું આ લેક્ચરમાં આગળ, એટલે એ કોઈ તમને ઇશ્યુ જ નહીં રહેવા દો. પણ પહેલા તમને એટલી ખબર પડવી જોઈએ કે મારો કહેવાનો મતલબ શું છે, કે તમને પ્રશ્ન હવે આમાંથી તરત ખબર પડી જવી જોઈએ. તમે આપણા આગળના વિડીયોઝ જોયા હશે એટલે ખબર હશે કે ડુ યુ ગો, શું તમે જાઓ છો? ડીડ યુ ગો, શું તમે ગયા? કારણ કે ડીડ ની સાથે ક્રિયાપદ આવે એટલે સમજી લેવાનું કે ક્રિયા કરી, એવો પ્રશ્ન પૂછ્યો છે. તો આ બધી વસ્તુઓને થોડીક સમજવી પડશે. હમણાં હું સમજાવું છું આગળના લેક્ચરમાં, એટલે સમજી લેજો. ઓકે, એટલે જ કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. અને સાહેબ જો હજી તમારે મતલબ આમ તળિયે જ શીખવું છે તો તૈયાર થઈ જાઓ. ડે 1 થી આપણી 30 દિવસની સિરીઝ એકદમ ફ્રીમાં શરૂ કરવામાં જઈ રહ્યા છે 3 ઓક્ટોબર 2025 થી, એ પણ લાઈવ દરરોજ સાંજે 8 વાગે. પણ ક્યાંથી? તો કે ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલ પરથી. આપણી જે બીજી ચેનલ છે ને ગુરુ ઓફ ગુજ્જુ, એમને સબસ્ક્રાઇબ કરેલી રાખો. 3 તારીખથી લાઈવ એકદમ આમ જે કે તળિયેથી અંગ્રેજી શીખવાડવામાં આવશે, તો સબસ્ક્રાઇબ કરેલી રાખજો. અને 3 તારીખે પહેલો દિવસ હશે લાઈવ 8 વાગે, એટલે જોડાઈ જાજો. ગરબા રમી લીધા, હવે અંગ્રેજી સાથે રમવાનું છે. ઓકે, ચાલો આગળ વધીએ સાહેબ. હવે તમને અહીંયા ઘણા બધા પ્રકારના પ્રશ્નો છે, મારે તમને એ જ વસ્તુ ક્લિયર કરાવતી જ આવી છે કે શું તકલીફ પડે છે અને ક્યારે આપણે કેવો જવાબ દઈએ છીએ અને આપણે અર્થના અનર્થ કરીએ છીએ. તમને પ્રશ્ન પૂછ્યું છે ડુ યુ લાઈક કોફી. હવે ડુ અને ડઝ થી પ્રશ્ન પૂછે ને એટલે વર્તમાન કાળથી જ પ્રશ્ન પૂછ્યો હોય એટલે એમાં છે કે છીએ કે છો એવો જવાબ આવતો હોય. શું તમને કોફી ગમે છે અથવા તો શું તમને કોફી ભાવે છે? તો જો તમારે જવાબ દેવો હોય હા, તો યસ આઈ એમ લાઈક કોફી. આઈ એમ એવું ના આવે. યસ આઈ લાઈક કોફી. સિમ્પલ વસ્તુ છે, આઈ લાઈક કોફી. ઓકે, મને કોફી ગમે. અને જો ના પાડવી છે, કદાચ મને કોફી નથી ગમતી, તો તમે અહીંયા નો કરી દો, નો. અને નો પછી તમે સીધું આઈ ડુ નોટ અહીંયા આપણે લખીએ. માની લો કે ના વાળો જવાબ દેવો છે તો નો. એમાં જે હેલ્પિંગ વર્બ હોય એનાથી જ જવાબ દેવાનો થાય, ના પાડવી હોય તો નો આઈ ડોન્ટ લાઈક. તમે કહી શકો આઈ ડોન્ટ લાઈક કોફી. તમને એવો પ્રશ્ન પૂછે ડુ યુ રીડ? યસ આઈ રીડ. અને ના પાડવી છે તો નો આઈ ડોન્ટ રીડ. તમને પ્રશ્ન પૂછે કે ડુ યુ સ્પીક, તો કહેવાનું ડુ યુ સ્પીક. કીધું હોય યસ આઈ સ્પીક, એટલે કે હું બોલું છું. અને ના હું બોલતો નથી તો નો આઈ ડોન્ટ સ્પીક. તો આ પ્રમાણેની પ્રેક્ટિસ જોશે તો ઇમ્પ્રુવમેન્ટ ફટાફટ થશે, નહીતર નહીં થાય. સમજાય છે? તો આટલી વસ્તુઓને તમારે સમજવું પડશે. બીજો પ્રશ્ન તમને આપેલો છે, જુઓ શું આપ્યો છે, તો કે વોટ આર યુ ડુઈંગ. હવે એમિઝર સાથે આઈએનજી આવે તરત સમજ પડવી જોઈએ કે શું કરી રહ્યા છો. વોટ આર યુ ડુઈંગ, શું કરી રહ્યા છો. વોટ આર યુ સ્પીકિંગ, શું બોલી રહ્યા છો. વોટ આર યુ ડાન્સિંગ, તમે શું નાચી રહ્યા છો. વોટ આર યુ વોચિંગ, તમે શું જોઈ રહ્યા છો. તો સાહેબ આનો જવાબ દેવા માટે તમારે એમ કેવું પડે આઈ એમ વોચિંગ. શું કેવું પડે? આઈ એમ વોચિંગ. પછી તમે ટીવી જોતા હોય તો ટીવી, મૂવી જોતા હોય તો મૂવી, વેબ સિરીઝ જોતા હોય તો વેબ સિરીઝ, જે પણ જોતા હોય. અથવા તો તમે કોઈ કામ કરી રહ્યા હોય તો ઠીક છે, આઈ એમ સ્પીકિંગ ઇંગ્લિશ, આઈ એમ રાઇટિંગ ઇંગ્લિશ, આઈ એમ મેકિંગ ટી, જે કરી રહ્યા. પણ મેં કીધું હું ટીવી જોઈ રહ્યો છે રાઈટ નાવ, એટલે કે અત્યારે. તો હવે અહીંયા ધ્યાન રાખો, જો અહીંયા ડુ અને ડઝ થી ક્વેશ્ચન પૂછ્યો તો સબ્જેક્ટની બાજુ V1 થી જવાબ દીધો. હવે અહીંયા તમને એમિઝાર સાથે આઈએનજી, તો એમિઝાર સાથે જ આઈએનજી થી જવાબ દેવાનો હોય. આઈ એમ વોચિંગ ટીવી, આઈ એમ ડ્રિંકિંગ ટી,
આઈ એમ કોલિંગ યુ, હું તમને કોલ કરી રહ્યો છું. ઓકે, સમજાણું? તો જ્યારે એમિઝાર સાથે આઈએનજી એટલે તમને એવો પ્રશ્ન પૂછો અત્યારે તમે શું કરી રહ્યા છો. અચ્છા, પ્રશ્ન એવો પૂછો કે હેવ યુ એવર વિઝિટેડ, જ્યાં હું લાઈન કરું ત્યાં સમજો કે હેલ્પિંગ વર્બ અને એનો મેઇન વર્બ ની નીચે અંડરલાઈન કરી છે, ત્યાં જ તમને ખબર પડે કે આ વાક્યનો મિનિંગ શું થાય. એમિઝાર સાથે આઈએનજી હોય તો સમજી લેવાનું કે ક્રિયા અત્યારે જ થઈ રહી છે એવો પ્રશ્ન પૂછવામાં આવે છે. અને હેવ વિઝિટેડ મતલબ તમે આ કામ કર્યું છે ક્યારે એવો પ્રશ્ન પૂછો. હેવ યુ એવર, એવર એટલે ક્યારે, વિઝિટેડ લંડન, શું તમે ક્યારેય લંડનની વિઝિટ કરી છે? હા કરી હોય તો તમે એમ કહી શકો યસ, યસ આઈ હેવ થઈ જશે. શું થઈ જશે? કારણ કે હેવ થી પ્રશ્ન પૂછો તો હેવ જ આવે. યસ આઈ હેવ પછી વિઝિટેડ નું વિઝિટેડ, વિઝિટેડ એટલે કે હા મેં મુલાકાત લંડનની કરી છે. ઓકે, અને નથી કરી તો તમે એમ કહી શકો નો આઈ હેવ નોટ વિઝિટેડ, આઈ હેવ નોટ વિઝિટેડ લંડન. ઓકે, તો આ સિમ્પલ વસ્તુ થઈ ગઈ. તો મારો કહેવાનો મતલબ હેવ એઝ ની સાથે હવે તમે આયા એમ કહો તો યસ આઈ એમ વિઝિટેડ, યસ આઈ એમ વિઝિટ તો નો હાલે સાહેબ, એનો મિનિંગ જ કશું ના નીકળે. ઓકે, તમને હેવ એઝ થી પ્રશ્ન જવાબ હેવ એઝ થી આપો, મારે આ જ વસ્તુ તમને કહેવી, પણ આ એટલા માટે કહેવામાં આવે છે, બાકી પ્રેક્ટિસ કરો ને તો પછી આ યાદ ન રાખવાની, તમને ખબર પડી જાય. વોટ આર યુ સ્પીકિંગ, તરત ખબર પડે કે મારે એમિઝાર થી આઈએનજી થી જવાબ દેવાનો હોય. આઈ એમ સ્પીકિંગ, વી આર સ્પીકિંગ, દે આર સ્પીકિંગ, હી ઇઝ સ્પીકિંગ, શી ઇઝ સ્પીકિંગ, એમ જ જવાબ. સી ઇઝ સ્પીક, સી સ્પીકિંગ એમ નો ચાલે. બસ મારું આજના આ લેક્ચરમાં કહેવાનો મતલબ જ એ છે કે તમને પ્રશ્ન પૂછે તો તમને એ પ્રશ્નનો સાચો જવાબ ખબર પડવી જોઈએ. હવે તમને એવો પ્રશ્ન પૂછો હાઉ લોંગ એટલે કેટલા સમયથી, હેવ યુ બીન સ્ટડીંગ ઇંગ્લિશ, તમે કેટલા સમયથી અંગ્રેજી શીખી રહ્યા છો? હવે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે તો તમારે જવાબ દેવો પડે આઈ, પેલા તો જે કરતા હોય એની બાજુમાં હેલ્પિંગ વર્બ હોય તો આઈ હેવ, પછી શું કરવું પડે? બીન સ્ટડીંગ, આઈ હેવ બીન સ્ટડીંગ ઇંગ્લિશ. હવે તમારે જવાબ દેવાનું થાય ફોર હાઉ લોંગ થી કીધું છે કેટલા સમયથી, તો ફોર 5 months લખી નાખો જેટલા સમયથી. આ તો એક્ઝામ્પલ છે. ફોર 5 months, ફોર 6 months, ફોર 10 months, એ રીતે તમે જવાબ આપી શકો. તો મારો કહેવાનો મતલબ શું છે, અહીંયા હેવ અને બીન સ્ટડીંગ છે તો હેવ બીન સ્ટડીંગ થી જ જવાબ દીધો. જોયું તમે? એક ખાલી ડુ, એક અહીંયા હમણાં ડીડ આવશે, ડીડ અને ડઝ, આ ત્રણ જ એવા શબ્દો છે કે એ શબ્દો જ્યારે એના જવાબમાં નથી આવતા. હકાર વાક્ય, નકારમાં તો ઈ જ આવે જવાબમાં. ડીડ હોય તો ડીડન્ટ, ડુ હોય તો ડોન્ટ, એમ હોય તો આર હોય તો મતલબ કે આર યુ એવું કીધું હોય તો આઈ એમ નોટ, હી ઇઝ નોટ, સી ઇઝ નોટ, વી આર નોટ, વી હેવ નોટ, જે હેલ્પિંગ વર્બ એ જ વાપરવાનું હોય. તમને એ પ્રશ્ન પૂછો વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે, હવે ધ્યાન રાખજો મેં તમને શું કીધું કે વોટ ડીડ યુ ઈટ યસ્ટરડે, તો આઈ એટલે મારે તો મારું કેવું છે તો આઈ તો મૂકવું જ પડશે. આઈ, હવે ઈટ છે એનું થઈ જશે એટ, આઈ એટ, જે તમે ખાધું હોય ઈ આઈ લખી નાખવાનું યસ્ટરડે. I ate 2 bananas yesterday. I ate 3 apples yesterday. I ate જે પણ ખાધું હોય એ તમે અહીંયા મૂકી શકો, પણ અહીંયા eat નહીં મૂકતા, અહીંયા was eat નહીં મૂકતા. આટલી વસ્તુઓ તમારે કમ્પલસરી તમારે યાદ રાખવી પડશે. સમજાય શું કહું છું? ઓકે. એના પછી લખ્યું છે what were you doing. હવે અહીંયા are you doing હતું, અહીંયા were you doing છે. આનો મતલબ થાય શું કરી રહ્યા છો અને આનો મતલબ થાય શું કરી રહ્યા હતા, તો તમને ખબર પડી જવી જોઈએ. તો જવાબ દેવો પડે I was, મતલબ કે તમે શું કરી રહ્યા હતા. I was સાંજે 8 વાગ્યાનું કે જો સાંજે 8 વાગે તમે શું કરી રહ્યા હતો, તો I was watching તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. 8 વાગે ને 8:30, હું નથી જોતો, મને યાદ નથી, પણ પેલા બહુ જોતો હતો, ત્યારે લેક્ચર હોય. આઈ વોઝ વોચિંગ મૂવીઝ એવું પડે કરી નાખીએ. ચલો ને પછી તમારે લખવાનું 8 PM લાસ્ટ નાઇટ, એ તમારે આખું પૂરું કરવાનું. મારે તો તમને એટલું શીખડાવવું છે, આ ફર્મો બાંધતા આવડવો જોઈએ. આ ફર્મો બાંધતા તમને પરફેક્ટ આવડવો જોઈએ. આટલો ફર્મો કરતાની બાજુમાં જે બે શબ્દ મૂકવાના હોય ને એ ફર્મો બાંધતા આવડી જાય ને પછી બાકીનું તો ખબર પડી જાય સામેવાળાને હું કહેવા માંગે છે. વોટ ડીડ યુ speak, I spoke. What did you run? How did you run? I ran. How did you go? I went. આ બસ આ ફર્મો કહેવાય. શરૂઆતના 2 સ્ટેપ આવડી જાય ને એટલે બધું આવડી જાય.
નવરાત્રીના તો 42 સ્ટેપ યાદ રહે, આના 2 નહીં યાદ રહે, રહી જ જાય. ચલો, હેડ યુ ફિનિશ્ડ યોર હોમવર્ક બિફોર ડિનર? શું તમે તમારું હોમવર્ક પૂરું કરી નાખ્યું હતું? તો તમારે જવાબ દેવાનો યસ, આઈ હેડ. હવે સિમ્પલ છે, હેડ ની સાથે ફિનિશ્ડ છે તો યસ, આઈ હેડ ફિનિશ્ડ માય હોમવર્ક બિફોર ડિનર. ના પાડવી તો નો, આઈ હેડ નોટ ફિનિશ્ડ માય ડિનર બિફોર, ફિનિશ્ડ હોમવર્ક બિફોર ડિનર. હવે અહીંયા પ્રશ્ન પૂછ્યો, સિન્સ વેન હેડ યુ બીન વેઇટિંગ ફોર મી? ચાલુ પૂર્ણ આવ્યો. તમે મારી રાહ કેટલા સમયથી જોઈ રહ્યા હતા? ક્યારથી જોઈ રહ્યા હતા? તો તમે જવાબ આપણે આમાં જેમ દીધો એમ જ. હવે હેડ બીન છે તો તમારે હેડ બીન થી જવાબ દેવો પડે. શું છે? હેડ બીન વેઇટિંગ, તો તમારે ત્યાંથી જવાબ દેવો પડે. આઈ હેડ બીન વેઇટિંગ ફોર યુ સિન્સ 2 o'clock. જવાબ આપી શકો? 100% આપી શકો. ઓકે, વિલ યુ જોઈન અસ ટુમોરો? શું તમે અમને જોઈન કરશો કે આવતીકાલે? સિમ્પલ વસ્તુ છે, વિલ જોઈન કરશો. વિલ યુ સ્પીક? વિલ યુ ડાન્સ? વિલ યુ ગો? શું તમે જશો? શું તમે વાંચશો? વિલ યુ રીડ? ઓકે, તો હું જોઈન કરીશ તો યસ આઈ વિલ જોઈન. આટલું ખબર પડવી જોઈએ. ઓકે, ટુમોરો. ના પાડવી તો નો, આઈ વિલ નોટ જોઈન ટુમોરો. વોટ વિલ યુ બી ડુઈંગ? અહીંયા આર ડુઈંગ, અહીંયા વર ડુઈંગ, અહીંયા વિલ બી ડુઈંગ. તો તમે શું કરી રહ્યા છો? જવાબ દેવાનો થાય, આઈ વિલ બી વોચિંગ ટીવી. સિમ્પલ વસ્તુ, હું જોઈ રહ્યો હોઈશ, હું જોઈ રહ્યો હતો અને હું જોઈ રહ્યો છું. બસ આ હેલ્પિંગ વર્બનો જ કમાલ છે. સમજાઈ ગયું તો બેડો પાર. ઓકે, વિલ યુ હેવ ફિનિશ્ડ ધ પ્રોજેક્ટ બાય ફ્રાઈડે? મતલબ શું? બાય ફ્રાઈડે એટલે મતલબ એનો મતલબ એવું થાય કે તમે શુક્રવાર સુધીમાં આ પ્રોજેક્ટ પૂરો કરી નાખશો. બાય ફ્રાઈડે એવું કીધું. વિલ યુ હેવ ફિનિશ્ડ? ઓકે, તો યસ, આઈ વિલ હેવ ફિનિશ્ડ. તમે કહી શકો, આઈ વિલ હેવ ફિનિશ્ડ this project by Friday. Okay, how long will you have been working here by next year? તમે અહીંયા નેક્સ્ટ યર ક્યારેથી કેટલા સમયથી કામ કરી રહ્યા છો? તો I will have been working here by next year for 5 months. એ રીતે તમે કહી શકો. મારો કહેવાનો મતલબ જ સાહેબ ઈ છે કે ક્યાંથી પ્રશ્ન પૂછો, જે હેલ્પિંગ વર્બનો ઉપયોગ કર્યો એ જ હેલ્પિંગ વર્બનો ઉપયોગ કરીને જવાબ દો. અહીંયા આર છે સાહેબ, અહીંયા તેમ આવ્યો, એટલે એ તો અહીંયા યુ હતું એટલે અહીંયા આવ્યો, તો આપણે આઈ થઈ જાય તો પછી એમ નો થાય? થાય જ. તો એ બધું થોડુંક નોલેજ લગાડવાનું. સાહેબ મારી સાથે જોડાયેલા રહ્યો. આપણી એવી પ્રેક્ટિસ કે જેમાં દરેક પ્રકારની માહિતી તમને આપવામાં આવશે અને જબરજસ્ત આપવામાં આવશે જ. ક્લિયર થાય છે? ઓકે, તો આ વસ્તુ ધ્યાનમાં રાખી તો આ બધી વસ્તુઓ ક્લિયર હશે તો તમે વાંધો આવે નહીં. સાહેબ આગળ વધીએ. ચાલો હવે મારી પાછળ બોલતા જાજો. હવે તરત જ તમને ખબર પડી જવી જોઈએ કે કેની વાત કરે છે. ચલો, વોટ વિલ યુ બી ડુઈંગ નેક્સ્ટ વીકેન્ડ? સિમ્પલ ગુજરાતી તો તરત તમે નેક્સ્ટ વીકેન્ડમાં. વીકેન્ડ કોને કહેવાય? શનિ રવિ અને વીકેન્ડ કહેવાય. વીકેન્ડ એટલે કે જે વીક હોય ને એનો અંત, શનિ રવિ અને વીકેન્ડ કહેવાય અંગ્રેજીમાં. ઓકે, વોટ વિલ યુ બી ડુઈંગ નેક્સ્ટ વીકેન્ડ? તમે નેક્સ્ટ વીકેન્ડમાં શું કરી રહ્યા છો? તો જવાબ અહીંથી ન દેવાનો, યુ થી કીધું તો આઈ થી ન જવાબ દેવાનો, તો વી થી તમે દઈ શકો. આઈ વિલ બી બસ ફર્મો બધાઈ જવો જોઈએ. આઈ વિલ બી ગોઈંગ ટુ ગોવા. બરોબર કહી શકો. હેવ યુ એવર ટ્રાઈડ એટલે કે પ્રયત્નો કર્યો છે, કુકિંગ સમથિંગ ન્યૂ રિસન્ટલી? શું તમે કાંઈ હમણાં કુકિંગમાં અખતરો નવો કર્યો કાંઈ? તો યસ, આઈ હેવ ટ્રાઈડ in cooking something new recently. ના પાડવી છે તો નો, I have not tried anything in cooking. અમે કાંઈ નવો હખતરો નથી કર્યો, ઈ જ બટેટાનું શાક, બીજું કાંઈ નહીં. When did you last watch movie? મતલબ when did you, આપણે એમ કહી દે કે when did you watch movie? તમે ક્યારે મૂવી જોયું? સિમ્પલ વસ્તુ છે, I
આઈ વોચડ. શું કામ? ડીડ છે તો આનું ભૂતકાળ થઈ જાય. બસ ફર્મો બાંધતા આવડજો. આઈ વોચડ ગમે એ બાહુબલી જે છે એ તમે લખી શકો. વિલ યુ જોઈન અસ ઇફ વી ગો ટુ ધ પાર્ક ટુમોરો? હવે સાહેબ આવો પ્રશ્ન પૂછે તો કાંઈ મૂંઝાવાનું નહીં. એટલે આ તો એને વધારાનું પૂછ્યું છે. બાકી તમારો સાચો પ્રશ્ન આ છે, વિલ યુ જોઈન અસ? યસ, આઈ વિલ જોઈન અસ. પછી આ તો એમ નામ જ છે, ઇફ વી ગો ટુ ધ પાર્ક ટુમોરો. તો તમને કીધું છે કે ઇફ યુ જોઈન અસ, ઇફ વી, તો તમારે જવાબ દેતી વખતે ધ્યાન રાખવાનું. જો અહીંયા ઇફ આઈ હોય ને તો આઈ નું યુ થઈ જાય પ્રશ્નમાંથી, અને વી છે તો યુ જ થઈ જાય. રેડી? એટલે આ યાદ રાખવાનું. યુ હોય તો આઈ થાય ને આઈ નું વી થાય, આઈ નું યુ થાય. એટલે અહીંયા જો યુ હતો તો અહીંયા એમ લખવાનું, યસ યસ આઈ વિલ. ગુજરાતી સમજજો. વિલ યુ જોઈન અસ ઇફ વી ગો ટુ ધ પાર્ક? શું તમે અમને જોઈન કરશો અમે પાર્કમાં જઈએ તો? તો જવાબ શું કહેજો? હા, હું જોઈન કરીશ. જો તમે એટલે કે ઇફ યુ ગો ટુ ધ પાર્ક, ઇફ યુ ગો ટુ ધ પાર્ક, વી નું યુ થઈ જાય. કારણ કે તમે પાછી આપણે હું બોલતો હોય તો મારે પછી એને તમને કેવું પડે ને, અમને ના કહેવાય. ઓકે. વોટ આર યુ રીડિંગ ધીસ ડેઝ? તો આર રીડિંગ, તો આઈ એમ રીડિંગ book these days. Have you ever traveled by train before the trip? તમે આ ટ્રીપ પહેલા ક્યારે ટ્રેનમાં મુસાફરી કરેલી હતી? યસ, I had traveled by train before that trip. Okay. What will you have completed by the end of the month? તમે તો શું કમ્પ્લીટ કરી નાખ્યું હશે આ મંથના એન્ડ સુધીમાં? તો will have, તો I will have completed my project by the end of this month. Do you usually wake up? Do you usually wake up early on Sunday? No, I don't wake up. અથવા તો yes, I wake up. સિમ્પલ ડુડલ્સ થી જવાબ દે તો આ પર જવાબ દેવો ને. What were you doing? યાદ કરો, were you doing, તમે શું કરી રહ્યા હતા? When the phone rang. હવે વધારાનો કચરો. હવે તો તમે એમ કહી શકો કે I was watching TV when the phone rang. તો આ when અને while પછીનું કે કન્જક્શન પછીનું જે શબ્દ હોય એ તો તમને એવું એક કન્ડિશન આપે. આવું હતું ત્યારે તમે શું કરતા હતા? તો હું આ કરતો હતો જ્યારે આવું હતું. જો જવાબ ઈ દેવાનો છે. રેડી? ઓકે સાહેબ, આવી જ રીતે જો તમારે ખરેખર સ્ટેપ બાય સ્ટેપ અને ડિટેલમાં અંગ્રેજી શીખવું છે ને તો એક વિજય નાક્ય ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો. ત્યાં પરફેક્ટલી બેઠું મસ્ત રીતે જોરદારની રીતે ડિટેલિંગમાં અંગ્રેજી શીખવાડવામાં આવે વિથ લાઈવ ક્લાસ. જ્યાં લખ્યું છે લાઈવ સ્પોકન ઇંગ્લિશ. દર શુક્રવારે એક લાઈવ લેક્ચર આવશે જ્યાં તમને બેઝિક થી એડવાન્સ લેવલનું અંગ્રેજીની પ્રેક્ટિસ, બધા સ્ટેપ બાય સ્ટેપ લેક્ચર્સ તમને મળી જશે. એક સીધો બીજો તમને અહીંયા મસ્ત રીતે કોર્સ છે કે જેમાં દર મહિનાની 2જી તારીખે એક લેક્ચર આવશે અને એક છે રેકોર્ડેડ કોર્સ. 97 272 92 પર કોલ કરી અને વધારે ઇન્ફોર્મેશન તમે આ કોર્સની લઈ શકો છો. ઓકે, ચલો હવે તમને બીજા 8 પ્રશ્ન આપ્યા છે. હવે એનો જવાબ ફટાફટ આપીશું આપણે. વોટ ડુ યુ ઈટ? તો આઈ ઈટ. બસ આપણે ફર્મો આઈ ઈટ. બ્રેકફાસ્ટમાં કીધું આઈ ઈટ પોહા ઇન માય બ્રેકફાસ્ટ. વેન વિલ યુ ટ્રાવેલ? તો વેર વિલ યુ કીધું છે. તો ક્યાં તમે ટ્રાવેલ કરશો સમરમાં? તો આઈ વિલ ટ્રાવેલ ટુ મુંબઈ ઇન અથવા તો નેક્સ્ટ સમર. વાય ડીડ યુ બાય ધેટ બુક? તમે શા માટે બુક ખરીદી? તો આઈ બોટ ધીસ બુક બીકોઝ આઈ વોન્ટેડ ટુ રીડ. મારે આ વાંચવી હતી. વિચ સ્પોર્ટ્સ હેવ યુ પ્લેડ ઇન ધ પાસ્ટ? તમે ભૂતકાળમાં કઈ ગેમ રમ્યા હતા? તો કઈ સ્પોર્ટ રમ્યા હતા? તો I have played cricket in the past. When do you usually exercise? તો I do exercise at, when કીધું છે એટલે ક્યારે, at 9 PM 3 PM જે કંઈ પણ હોય. How long have you been working on this project? હવે આ ત્રણેયના જવાબ તમને હોમવર્કમાં હું આપું છું. તમારે મને ત્રણેયના લખવાના છે. હું તમને ખોટું હશે તો તમને કમેન્ટ સેક્શનમાં જવાબ આપીશ કે આ ત્રણેયના આન્સર ખોટા છે. આ ત્રણેયના આન્સર તમારે મને આપવાના છે. ઝડપથી વિડીયોને લાઈક કરી દો સાહેબ. સબસ્ક્રાઇબનું બટન નથી દબાવ્યું તો દબાવી દો. અને સાથે સાથે જો અંગ્રેજી શીખવું હોય બેઝિકથી તો દેવસત્ય ઇંગ્લિશ ગ્રામર બુક, સ્પોકન ઇંગ્લિશની બુક નથી મંગાવી તો હજી તમે મંગાવી લેજો. તમારી પાસે એક ગોલ્ડન ચાન્સ છે. 349 રૂપિયા પ્રાઇસ છે. નંબર તમને આપેલો છે. કોલ કે મેસેજ કરીને તમે માહિતી મેળવી શકો છો. અને સાથે સાથે સાહેબ હવે ફાઇનલી ઇંગ્લિશ સ્પીકિંગ બેચમાં જે આ બેચ છે એ સંપૂર્ણપણે ફૂલ થઈ ગઈ છે. એટલે હવે તમારી પાસે 2 સીટ અવેલેબલ છે 8 થી 9માં.
10 સ્ટુડન્ટ્સની સીટમાં. તો હજી તમારે જો ઉતાવળ હોય તો ઝડપથી પરચેસ કરી લેજો, કારણ કે ઓનલી સ્પીકિંગની પ્રેક્ટિસ કરવામાં આવશે. એક બેચમાં 10 જ વિદ્યાર્થીઓ હશે. 6 ઓક્ટોબર 3 મહિનાનો કોર્સ રહેશે. નંબર તમને આપેલા છે, તો જોઈન થઈ જજો. ઓકે, અને અલગ અલગ પ્લેટફોર્મ ઉપર જોઈન થઈ જજો. વિજય નાક્યા ફેસબુકને અને આપણી ગુરુ ઓફ ગુજ્જુ નામની ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે ત્યાંથી તમને 3જી તારીખથી બેઝિકથી અંગ્રેજી શીખવાડવાની 30 દિવસીય સિરીઝ શરૂ થાય છે. અને આપણી આ વોટ્સઅપ ચેનલમાં અવશ્ય જોડાઈ જાજો. ત્યાં બધી લિંક્સ તમને મળી જશે. લેક્ચરની નંબર તમને આપ્યો છે, મેસેજ કરશો તોય પણ આની લિંક તમને મળી જવાની છે. તો મિત્રો, કેવો લાગ્યો આજનો આ લેક્ચર એ તમારે મને કમેન્ટ સેક્શનમાં કહેવાનો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દો, શેર અને સબસ્ક્રાઇબનું બટન દબાવીને તમારા મિત્રો સુધી શેર કરી દેજો. અને સબસ્ક્રાઇબનું બટન અવશ્ય દબાવજો. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. બાય બાય, ટાટા.